ગઈકાલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો બનાવ દાખલ કરવામાં આવેલ છે, જેમાં હકીકત એવી છે કે રાત્રિના 12 વાગ્યાની આસપાસ માધવનગર ઉડામાંથી એક સુનિલભાઈ નામના વ્યક્તિ પોલીસ સ્ટેશન આવી અને જાણ કરેલ કે અહીંયા ઝઘડો થાય છે, જેથી પોલીસ સ્ટેશનથી ઇન્વેના માણસો ત્યાં જગ્યા ઉપર ગયેલા અને ત્યાં જઈને જોયેલ તો ત્યાં બધા માણસો ભેગા થયેલા હતા, જેથી એ બધા માણસોને ત્યાંથી પોલીસે વિખેરી નાખેલ અને થોડી વાર પછી પોલીસ ત્યાંથી પરત આવવા રવાના થઈ તે દરમિયાનમાં ઉપરથી કશુંક પડવાનો અવાજ આવેલ, જેથી ત્યાંના જે બીજા ઉડાના માણસો અને બધા જઈને ત્યાં તપાસ કરતા જે અવાજ આવેલો એ દિશામાં જઈને તપાસ કરતા ત્યાં એક વ્યક્તિ નીચે પડેલ હતા, જેથી તાત્કાલિક ત્યાંના માણસોએ એને 108ને બોલાવી અને હોસ્પિટલ લાવવામાં આવેલ અને એ સારવારમાં અહીંયા હોસ્પિટલમાં એ મરણ ગયેલાનું જાણવા મળે છે. સાહેબ, એનો પરિવારજનો આક્ષેપ છે પોલીસ આવેલી, પોલીસે માર માર્યો હતો અને વધુ માર મારે એના લીધે એ બાબતે વિગતવાર તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. શું છે સમગ્ર મામલે પછી આની તપાસ થાય પછી શું કયા પ્રકારની કાર્યવાહી? તપાસ થયા પછી જે કંઈ સત્ય બહાર આવશે એ રીતે એના પગલાં લેવામાં આવશે.